જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાણીપુરી બનાવવાના છે, તો એના માટે પાણીપુરીનું પાણી તૈયાર કરવાનું છે. એક બાઉલ ફુદીનો લીધો છે. ફુદીનાના ખાલી પાન લેવાના છે, દાળખી નથી લેવાની. એક બાઉલ ધાણા લીધા છે. અત્યારે કાચી કેરી મળે છે, તો મેં એક તોતાપુરી કેરીને એક બાઉલ લીધી છે કટ કરીને. આનાથી ટેસ્ટ પાણીપુરીના પાણીનો બહુ સરસ આવે છે. 5 મરચાં કટ કરીને લીધા છે અને એક આદુનો ટુકડો લીધો છે, એ આમાં એડ કરી દઈશું. થોડા આઈસ ક્યુબ એડ કરીશું. સોલ્ટ લીધું છે, જીરું પાવડર, ચાટ મસાલો, મરી પાવડર અને સંચર પાવડર, આ બધું એડ કરી દઈશું. અને એક લીંબુનો રસ નાખવાનો છે. આમાં સેજ પાણી એડ કરીને પીસી લઈશું. આપણી ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આને એક બાઉલમાં કાઢી લઈશું અને એમાં પાણી એડ કરીશું. આ ગ્રીન પાણી આપણે મિક્સરમાં ક્રશ કરીને આમાં કાઢી લીધું છે. એમાં હવે 1/2 લીટર જેટલું સાદું પાણી એડ કરીશું અને થોડો આઈસ એડ કરીશું. આ આપણું ગ્રીન પાણી તૈયાર છે. હવે આપણે ગ્રીન પાણી તો બનાવીને કાઢી લીધું સાઈડ પર, અને અડધું પાણી રાખ્યું છે. એમાં આપણે હાજમા હાજમનું પાણી બનાવીશું. એના માટે મેં આંબલીની ચટણી લીધી છે, એ એડ કરીશું. હિંગ છે, લાલ મરચું, જીરું પાવડર, સોલ્ટ, સંચર, સૂંઠ પાવડર અને મરી પાવડર. આ મેં પાણીપુરી માટેનો મસાલો બનાવ્યો છે. એમાં વરિયાળી, જીરું, આખા ધાણા અને લાલ મરચાંને શેકીને ક્રશ કરી લીધા છે, એ 1 ચમચી એડ કરીશું. હવે આમાં કેરીના થોડા ટુકડા લીધા છે, એ એડ કરી દઈશું. અને આપણું આ હાજમા હાજમનું પાણી તૈયાર છે. હવે બટાકાનો મસાલો તૈયાર કરીએ. 7 થી 8 બટાકા લીધા છે બાફેલા, એ એડ કરી દઈશું અને એને મેશ કરી લઈશું. આ બટાકા મેશ થઈ ગયા છે. એમાં આપણે બાફેલા ચણા એડ કરીશું. સોલ્ટ, મરચું અને ચાટ મસાલો, એ એડ કરી દઈશું. પછી આપણે જે પાણીપુરી માટેનો મસાલો બનાવ્યો છે, એ 1 ચમચી એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી એડ કરીશું. ધાણા એડ કરીશું. ડુંગળી એડ કરીશું ચોપ કરેલી. તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. કાચી કેરીના થોડા ટુકડા નાખું છું. હવે આ બધું મિક્સ કરી લઈશું. આમાં આપણે જે પાણીપુરીનું પાણી બનાવ્યું છે, એ થોડું એડ કરીશું અને આ બધું મિક્સ કરી લઈશું.